નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. બારડોલી તાલુકાની સાકરી ટિંબરવા ગામ ખાતે નવનિર્મિત મંદિર બનાવવા મંગુભાઈ પટેલ તરફથી 21,001 રૂપિયા સાંઈબાબા મંદિરમાં દાન આપવામાં આવ્યું છે. લાલુભાઈ ચૌધરી સાંઈબાબા મંદિરનું ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મંગુભાઈ પટેલ તરફથી મોટો સહયોગ કરવામાં આવ્યો છે. બારડોલી તાલુકાના સાકરી ટિંબરવા ગામે સાંઈબાબા માનવ સેવા સમિતિના પ્રમુખ લાલુભાઈ ચૌધરી અને મમતાબેન ચૌધરી 2005માં બનાવવામાં આવેલા સાંઈબાબાનું નાનું મંદિર હવે મોટું મંદિર કરવામાં આવી રહ્યું છે. જેમાં લાલુભાઈ ચૌધરીએ જણાવેલ પ્રમાણે હું 2005માં સાંઈબાબા કૃપાથી પહેલું મંદિર મારે ગામમાં જ મારા ઘરના બાજુમાં બનાવવાનું કામ કર્યું હતું અને અત્યારે હું સાંઈબાબાની કૃપાથી સાંઈબાબા ઉપર શ્રદ્ધા રાખીને 2005થી લઈને આજ દિન સુધી 105 સાંઈબાબાનું નાનું મોટું મંદિર અન્ય જગ્યાએ બનાવી આપવાનું સપનું હતું, જે હું સાંઈબાબાના કૃપાથી બાબાને આશીર્વાદથી હું 105 સાંઈબાબાનું નાનું મોટું મંદિર ગુજરાત, મહારાષ્ટ્ર, યુપી, બિહાર, બંગાળ, કર્ણાટક જેવા અન્ય રાજ્યોમાં બનાવવાનું કામ કર્યું છે. લાલભાઈ જણાવેલ પ્રમાણે હું મંદિરનું જ નહીં પરંતુ આદિવાસી વિસ્તારોમાં અનાથ બાળકો તેમજ ગરીબ પરિવારના બાળકો શિક્ષાને લઈને જરૂરિયાત ચીજવસ્તુઓ તેમજ વિધવા વૃદ્ધાઓ જેવી વ્યક્તિઓને પણ મારાથી થાય એટલું જીવન જરૂરિયાત ચીજવસ્તુઓનું ભેટ આપવાનું કામ કર્યું છે. અને એની સાથે સાથે અનાથ દીકરીઓ અને ગરીબ દીકરીઓને માટે પણ જેટલા લગ્નમાં પણ કિચનમાં વપરાતો બર્તનનું સેટ આપવાનું કામ કર્યું છે અને હજુ પણ હું બાબાની કૃપાથી મારાથી થાય એટલું બધું કરતો રહીશ. જેમના રામનવમીના શુભ અવસરે યોજાયેલા કાર્યક્રમમાં માલુભાઈ થિયરી અને મમતાબેન ચીધરી, મનોજભાઈ ચૌધરી, હિનાબેન ચૌધરી, ગુરુબેન ચૌધરી, દિવ્યાબેન ચૌધરી, ગોલુબેન ચૌધરી, અશ્વિનભાઈ ચૌધરી, અનિલાબેન ચૌધરી, સુનિલભાઈ ચૌધરી, રાજુભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ, કેતનભાઈ પટેલ, મંગુભાઈ પટેલ, ડાયાભાઈ પટેલ, પ્રિયાભાઈ હળપતિ, બચુભાઈ હળપતિ, જગદીશભાઈ હળપતિ, હેમંતભાઈ હળપતિ, રાકેશભાઈ હળપતિ, કૈલાસભાઈ હળપતિ, ધીરુભાઈ હળપતિ, જીતુભાઈ હળપતિ, દિલીપભાઈ ચૌધરી, કેતનભાઈ રાઠવા, અરવિંદભાઈ હળપતિ, દીપકભાઈ હળપતિ, નીલાભાઈ હળપતિ, મુકુંદભાઈ પટેલ, ખાજુભાઈ આરી, લલિતભાઈ જૈન અને સ્થાનિક અગ્રણીઓ હાજર હતા.